का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेव्य ओम नमः सदेव्य ओम नमः सदेव्य। नियम सार ग्रंथમાં જ્યાં આપણે શુદ્ધ ભાવાધિકારમાં ત્રિકાળ એક નિરૂપાધિ ભાવ શુદ્ધ સ્વભાવ એની અપૂર્વ ચર્ચા છેલ્લા 29 પ્રવચનોમાં કારણકારી ભાગ બીજો એમાં આપણે લગભગ 1 મહિનો પ્રવચનો બધા સાંભળ્યા. હવે વ્યવહાર ચારિત્ર અધિકાર ભાવલિંગી સમ્યક દૃષ્ટિ આત્મસાધક જીવની પરિણતિમાં વ્યવહાર ચારિત્રની ભૂમિકા કેવી હોય છે એની બધી ચર્ચા ચાલે છે. એક હોય છે શરીર આશ્રિત સંયોગને આશ્રિત ક્રિયા, બીજું હોય છે શુભ ભાવરૂપ પ્રશસ્ત પરિણામરૂપ વ્યવહાર, ત્રીજું હોય છે આત્માશ્રિત પરમાર્થ, ચોથું હોય છે જેમાં નથી ક્રિયા નથી વ્યવહાર નથી પરમાર્થ. કેટલી વાત થઈ? 4 વાત થઈ ને. એક તો બહારના સંયોગ આશ્રિત દેહાશ્રિત ક્રિયા એટલે બહારની ક્રિયા પરદ્રવ્ય સાથે સંકળાયેલી ક્રિયા, પીછી અને કમંડળ મુનિરાજની અપેક્ષા, લીધા દીધા કે ઉપાડ્યા કે જોઈ જોઈને હાલ્યા, જગ્યા જોઈને પ્રાસુક જગ્યાએ જીનવાણી મૂકી, જળ ઢોળ્યું, જે પણ ક્રિયાઓ થતી હોય પરદ્રવ્ય સાથેની નિમિત્ત નૈમિત્તિક સંબંધવાળી ક્રિયા, એને ધર્મ સાથે તો 3 કાળમાં કોઈ સંબંધ નથી. એક વાત. બીજી વાત, પરદ્રવ્ય સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધની જે ક્રિયાઓ થાય છે એમાં જે શુભ ભાવ છે એ સાચા વ્યવહાર વ્રત છે. શુભ ભાવ, જીવ દયાના ભાવ, સમજાય છે? કરુણાના ભાવ, નહીં મારવાના ભાવ, નહીં ઘાત કરવાના ભાવ. અહિંસાની વાત કરું છું. અહિંસામાં 2 વાત આવે ને, દયાના ભાવ, કરુણાના ભાવ, બચાવવાના ભાવ, નહીં મારવાના ભાવ. અસ્તિ અને નાસ્તિ 2 લેવાનું. એ જે ભાવ છે એ શુભ ભાવ છે. કાકા સમજાય છે? ઓલી તો ક્રિયા, જીવને માર્યા કે બચાવ્યા કે બચી ગયા કે મરી ગયા, એ તો બધી બહારની ક્રિયા. એ તો નંબર 1, એ પહેલી કક્ષા હતી. એ તો પરદ્રવ્યની ક્રિયા હતી. જો કમંડળો અને પીછી ઉપાડ્યા અને મૂક્યા, એ તો પરદ્રવ્યની ક્રિયા. ઉપાડવા અને મૂકવાના ભાવ શુભ ભાવ.
એમ. એકમાં ક્રિયા લેવાની, બીજામાં ભાવ લેવાનો. ઓકે, થઈ વાત? બે વાત સ્પષ્ટ સમજાય છે. એક પરદ્રવ્ય સંબંધીની ક્રિયા અને બીજા તબક્કામાં પરદ્રવ્ય સંબંધીના ભાવ. પરદ્રવ્ય સાપેક્ષ ભાવ, એમ સમજો ને. દયાના ભાવ, કરુણાના ભાવ, એ અહિંસા વ્રતમાં. સત્યવ્રતમાં અસત્ય નહીં બોલવાના ભાવ, સત્ય બોલવાના ભાવ. મને એક વિચાર આવ્યો હતો હમણાં, શૈલાબેન, શરૂઆતમાં જ 5 મિનિટમાં જે વાત કરી, પકડજો એ વાતને. મેં કેવી રીતે લખી રાખ્યું છે તમને કહું. સાધક વચન શુદ્ધિ પાળે છે અને એને કાયાના ભોગ મળે છે. પકડાનું કંઈક ક્યાંથી બોલું છું? કળશમાં જ આવ્યું ને. એ સત્ય વચન, સત્ય વ્રતી, તો વચન શુદ્ધિ જ પાળ્યું ને એણે, શુભ ભાવરૂપ સત્યવ્રતી. સત્યવ્રતનું પાલન કર્યું ને, નિર્દોષ. પણ મળ્યું શું એને? તો મળ્યું એને સ્વર્ગના દેવાંગનાઓનો ભોગ. તો એ તો દેવાંગનાઓનો ભોગ તો કાય ભોગ છે. એ તો એને પાળ્યું વચન શુદ્ધિ અને મળ્યું એને કાયાનો ભોગ. અચ્છા, ગુરુદેવશ્રીએ બહુ મર્મની વાત કાઢી એમાં. સંયોગી ભાવનો ફળ સંયોગ જ હોય ને, સ્વભાવ થોડોક હોય. જો એ ગુરુદેવ છે, એ વિચક્ષણતા. તે ભાવ શેના પાડ્યા? સંયોગી ભાવ. તો સંયોગની સંયોગી ભાવનો ફળ શું? એનું રિઝલ્ટ ક્યાં આવશે? આજે એને થોડીક શાસ્ત્રીય ભાષામાં કહું, ભાવ કર્મો સેવ્યા, નો કર્મો મળવાના. સ્વભાવ તો સેવ્યા નહીં, પણ એ ભાવલિંગીને છે ને, સ્વભાવનું સેવન તો ભાવલિંગીને છે. એને જે ભાવ થાય છે ને, શુભ ભાવ કોને થાય છે? હજુ એ સમજાય છે, ડેપ્થ સમજાય છે એનું. એ શુભ ભાવરૂપ વ્યવહાર કોને થાય? અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, ત્યાગ. જો આજે પાંચેયનો આખો ધોધ વહ્યો છે. આજે આ 8 દિવસનો વિષય 1 કલાકના પ્રવચનમાં ગુરુદેવશ્રી લીધા છે. 4 ગાથા, 3 કળશ. હોશ ઉડી જાય. 4 ગાથા, 3 કળશ. સત્યવ્રત, અચર્ય વ્રત, બ્રહ્મચર્ય વ્રત, પરિગ્રહ, ત્યાગ વ્રત. 4 વ્રતની 4 ગાથાઓ આવી. બરોબર? 57, 58, 59, 60 4 ગાથાઓ આવી ગઈ. એક દિવસ માટે એક વ્રતની પણ ચર્ચા કરે ને, તો એ ઘણું. હું તમને શાસ્ત્રોની વાત કરું. લાટી સંહિતા એક ગ્રંથ છે, લાટી સંહિતા. પાંડે રાજમલજીની રચના છે, જે કળશ ટીકા છે એમણે લખી છે. 100-125 શ્લોકો તો એમણે કેવળ અહિંસા વ્રત સંબંધીના લખ્યા છે. વાંચો, કાઢો, જેટલું કાઢવું હોય એટલું. દ્રવ્ય હિંસા, ભાવ હિંસા, ને દ્રવ્ય અહિંસા, ભાવ અહિંસા, ને અહિંસાની મૂર્તિ ભગવાન હાથમાં. પણ શું કરીએ, હવે ફાસ્ટ ફૂડનો જમાનો એવો થયો છે કે આપણને બધું ઘડીકમાં જ જોઈએ. હું ખરેખર તમને કહું, બહાર જ્યારે સ્વાધ્યાય માટે જઈએ ને, એક ધર્મ સંકટ હોય છે. ધર્મ સંકટ એટલે નહીં ઓલું નહીં, ઓલો ટક 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 કર્યા જ રાખે સમાજના કરતા ધરતાઓ બધા. મુમુક્ષુ તો માથું ખાય જ ખાય, પણ કરતા ધરતાઓ હોય ને, જેમ કે મુંબઈની વાત કરું તમને. હું મલાડ ગયો, ભાયંદર ગયો, તો બંને જગ્યાએ આમ સળંગ જ ગયા હતા 2 વર્ષ. 2000ની ક્યારે, હમણાં 16, 17 કે 17, 18માં ક્યારે. તો નિયમસારનો સ્વાધ્યાય ચાલતો હતો. અહીંયા આપણે નિયમસાર લેતા હતા આપણા સ્વાધ્યાયમાં. તો મને ઓલી સામાયિકની ગાથાઓ એમાં લેવાની હતી. એ 10 ગાથાઓ, 11 ગાથાઓનું આખું ગ્રુપ. તો શરૂઆતમાં એ ગાથાઓનો પાઠ કરીએ, શાંતિથી બધાનો ઉપયોગ એકાગ્ર થાય. હવે સ્વાધ્યાયમાં 5-10 મિનિટ વહેલું અને મોડું અને એવું બધું થાય. અને કંઈ દૈનિક સ્વાધ્યાયમાં જેવો વિષય ચાલે એવું તો ન જ ચાલે ને. થોડુંક આમ બધું ભાવવાહી અને વૈરાગ્ય પ્રેરક, કેમ કે દુનિયાભરની બધી પબ્લિક આવેલી હોય. રોજ 15 હોય તો એમાં 1500 હોય. સમજાય છે?
દૈનિક સ્વાધ્યાયમાં 12-15 હોય, જે સોલિડ અને કોન્ક્રીટ શ્રોતા હોય, જે રોજના હોય. સાચી સભા તો એ જ છે. ઓલામાં તો આખું ગામ આવેલું હોય, વરસદીમાં કોઈ દી મંદિરના પગથિયા ન ચડ્યા હોય, એવા હોય. હવે એને એ બધું ઝીણું ઊંડું શું લેવાનું? તોય આપણે તો હિંમત તો આ જ કરી કે આપણી તો લાઈન જ આ છે. એમાં પહેલો દિવસ હજી સ્વાધ્યાય થયો હોય, ટક ચાલુ થઈ જાય. બપોરથી 11 ગાથા છે, 1 સ્વાધ્યાય પૂરો થયો, હવે 9 સ્વાધ્યાય બાકી. ગાથાઓ પૂરી થઈ જશે ને, વિષય પૂરો થઈ જશે ને. સમાજને કરતા ધર્તાઓને ચિંતા શેની છે? એટલે દિમાગ ચાટે વક્તાનો. એને તો કોર્સ કમ્પ્લીટ કરવું છે. અને હું તો એક કમનસીબ વિદ્વાન કહેવાય, એ કમનસીબ વક્તા કહેવાય જેને પોતાને પણ કોર્સ પૂરું કરવાની પડી હોય. એટલે હું પરિશ્રમ પર્વમાં જાઉં ને શૈલાબેન, હું ગાથા નહીં લઉં, સબ્જેક્ટ જ. પછી સબ્જેક્ટ ક્યાંથી લઈશ એ હું નક્કી કરીશ. એ તમારે નક્કી નહીં કરવાનું, સમાજ નક્કી નહીં કરે. ગયા વખતે આપણે સામાયિકનું લીધું હતું, હજારો શાસ્ત્રો લીધા, આપણે હજારો સંદર્ભો લીધા, પણ ટોપિક લીધું નહીં. મગજમારી જ નહીં થાય. એમાં પછી પહેલાં એને બીજે દિવસે મેં ઓલી સામાયિકની આખી પીપીટી ફાઇલ દેખાડી હતી. એમાં 1-2 જણાએ મને કીધું, સાહેબ આવડું મોટું થઈ જશે, સામાયિક તારે થશે ને, વાત પૂરી. તો પીપીટીની ચિંતા શું કામ કરે છે? એટલે આ છે ને માર્ગ નિર્ગ્રંથનો અને ગ્રંથોનો બોજ લઈને આપણે માથે ફરીએ છીએ. વાત ખ્યાલમાં આવે છે? સહજ સ્થાને ભાઈ તું. ભાગ્ય જોગે જીવોને મળે છે, પણ વિકલ્પ અને ભારનો અંત નથી. આપણે યાગમંડળ વિધાન લેવાનું હતું ને સોનગઢમાં, તો સોનગઢ જતા પહેલાં તો મારા માથે તો 10-25 જણાને તો ઘાવ આવ્યા હશે. થઈ જશે, 3 કલાકમાં થઈ જશે. તારે શું ચિંતા કરવાની છે? તું બેસ ને, પ્રતિષ્ઠા મંડપમાં આવીને બેસ, આપોઆપ એ જે થશે એ થશે. વિકલ્પ તો અમને નહોતું કે 2.5 કલાકમાં થશે. વિકલ્પ તો અમને નહોતું. અને પૂરું થયા બાદ એ શૈલી નહીં, વાવા એ નહીં ને આહા એ નહીં. શાંતિથી બેસો, આરાધના કરો, જે કાળે એને પૂરું થવાનું હશે એ થશે. આકુળતા નહીં કરો. આ માર્ગ આકુળતાનો છે જ નહીં. અને જે આકુળતાને સત્વારે આ માર્ગે આવે છે ને, એને નિરાકુળતા નહીં મળે. શાંતિનો માર્ગ છે ને આ, તો આમાં અશાંતિ કેવી? નિરાકુળતાનો માર્ગ છે ને આ, તો આમાં આકુળતા છે નહીં. કોર્સનો તો મગજમાં કોઈ દી નહીં રાખવાનું. હું આ સ્વામીજીના વ્યાખ્યાનો થકી તમને વાત કરું. 1 ગાથા 4 દિવસ ચલાવે, અને આજે એક જ વ્યાખ્યાનમાં 4 ગાથા અને 3 કળશ, 7 થઈ. ધડાધડ એક પછી એક. અને એમાંના વિષય બિંદુ કાઢો ને તો ઉપલું માળ તો ખાલી જ થઈ જાય. અને ફૂટનોટ વળી લીધું, 60 નંબરની ગાથાની નીચે જે આવેલ ફૂટનોટ લીધું. નિરપેક્ષ ભાવના, એમાંથી જે ફૂટનોટ લીધું. મુનિત્વોચિત, હઠ સહિત હોય તો એ વ્રત નથી. એટલે સહજ પરિણમન કેવું, અને નિરપેક્ષ ભાવના. એ નિરપેક્ષ ભાવના ત્યાં 5મા વ્રત માટે વાપરેલું. ગુરુદેવશ્રીએ 5 ઉપર લાગુ કર્યા. ગુરુદેવ જેટલા સરળ છે ને એટલા સરળ નથી, જેટલા સહજ લાગે છે એટલા. ગાંધીજી આપણને લાગે ને સરળ, મહાદેવભાઈ દેસાઈની નજરે જુઓ, ખબર પડે એના જેવા કોઈ આકરા નહીં. શું કાકા? મહાદેવભાઈ દેસાઈ જ જાણે કે ગાંધીજી કોણ હતા અને કેવા હતા. એમના એ બોલેલા વ્યાખ્યાનમાંથી જરાય આડાઅવળા શબ્દો જો એ સ્પીચમાં લખે ને, અને ગાંધીજીને ખબર પડે તતડાવી નાખે કે આ મારો શબ્દ નહીં, આ ઘરનો નાખ્યો છે, શબ્દ કાઢો.
ગુરુદેવશ્રીના જીવનમાં પણ એવું હતું. 2-3-4 વખત તો એ છપાયેલા પ્રવચનોમાં, છપાયેલી પત્રિકામાં જરીક અતિશયોક્તિ અને જરીક આડું અવળું છપાણું ગુરુદેવશ્રીએ એ નાખ્યું છે, ઓમાં એ ઠીક નથી. અનુશાસન. તો આજનો આ સ્વાધ્યાય 4 ગાથા, 3 કળશ, 4 વ્રત, 4 વ્રત બધીના કળશો, અને આવતીકાલે ફરી પાછો 5મો વ્રત એ ગાથા શરૂ કરશે. પરમ નિરપેક્ષ ભાવના એમ કરી ખૂબ સમજાવશે કાલે પણ. ગઈકાલે આપણે વાત કરી છે મૂળમાં જો વ્યવહાર ચારિત્ર અધિકાર છે ને, સાંભળો, આમાં 13 પ્રકારના ચારિત્રની વાત છે. કેટલા? 13. 5 વ્રત, 5 સમિતિ, 10 3 ગુપ્ત. 5 વ્રતમાં અહિંસા વ્રત, સત્ય વ્રત, અચલ વ્રત, બ્રહ્મચર્ય વ્રત, પરિગ્રહ, ત્યાગ વ્રત. સમિતિમાં ઈર્યા, ભાષા, યશના, આદાન નિક્ષેપણ, ઈર્યા, ભાષા, યશના, આદાન નિક્ષેપણ અને વ્યુત્સર્ગ સમિતિ. બરાબર? 5 સમિતિ, 3 ગુપ્તિ, મનોગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ. 13. આ 13 પ્રકારનું ચારિત્ર મુનિચર્યાનો અભિન્ન કવચ છે, સુરક્ષા કવચ છે. મને એક વાત બહુ વિચારમાં આવે. ગુરુદેવશ્રી કોઈ પણ અધ્યાય લેતા હોય ને, કોઈ પણ પ્રકરણ ચાલતું હોય, એની બધી જ સમરી આપણા મગજમાં પહેલાં હોવી જોઈએ. એનો અભ્યાસ પૂરેપૂરો થયેલો હોવો જોઈએ. છોકરાને સાયન્સ સ્ટ્રીમમાં નાખતા પહેલાં મા બાપને બધું ખબર હોય કે 2 વર્ષ પછી શું થશે. એમને આંખ બંધ કરીને 10મા ધોરણ પછી એને સાયન્સમાં નહીં નાખે. 11-12માં શું થશે, 12મા પછી 5 વર્ષમાં એન્જિનિયરિંગમાં શું, એન્જિનિયરિંગમાં હોય તો શું થશે, અને મેડિકલમાં હોય તો શું થશે, બધું ચિત્રામણ મા બાપની નજરોની સામે હોય કે નહીં? એમ છે આ વ્યવહાર ચારિત્ર અધિકાર. આમાં શું આવશે, આમાં કેટલી ગાથાઓ આવશે, કેવું પ્રકરણ આવશે, એ બધું જ ચિત્ર પહેલેથી સ્પષ્ટ હોવું જોઈએ. જો કે એટલો બધો સમય જ કોની પાસે છે. તો આપણે તો આ વાત જેને કાને પડે છે એ ભાગ્યશાળી એમ કરીને એને પીઠ થાબડીએ છીએ, પણ એ થાબડવાના કરવા જેવા નથી. સાંભળો છો બહેનો, તમે લોકો શું કહો છો? આ વાત જેને કાને પડે છે એ ભાગ્યશાળી છે, ગુરુદેવ જ કહે છે, પણ એનાથી બહુ થાબડવાના કરીને બહુ રાજી થવાની જરૂર નથી. એક મહિના પછીના આ પ્રકરણના સ્વાધ્યાયમાં જે આવવાનું છે પહેલેથી મગજમાં હોવું જોઈએ. તમને બતાવું કાલના પ્રવચનની, આવતીકાલના પ્રવચનની વાત કરું થોડીક, હોશ ઉડી જાય. જેમાં આપણે બહુ છકી ગયેલા છીએ ને, આપણને હો થયું છે છેલ્લા મહિના 1.5 મહિનામાં. સાંભળો, કાઢો બધે. પાના નંબર 42 કાઢો. પરિગ્રહ ત્યાગ વ્રતના સંદર્ભમાં ગુરુદેવશ્રીએ 60 નંબરની ગાથા ઉપર પ્રવચન આવતીકાલે ફરીથી વિગતવાર કરશે. બરાબર? અને એ વ્યાખ્યાનો શરૂ થશે. આવતીકાલનું વ્યાખ્યાન શરૂ થશે 32, 33, 34, 35, 36, 37, 38 આ બધા પાના, અને 42મું પાનું એમાં શું બોલે છે જુઓ. એમાં એક તો ફતેહપુરની વાત કરી, જયપુરના શિબિરની વાત કરી. વચ્ચે જોજો, તમે નજર ફેરવજો. મળ્યું બધાને? પ્રશ્ન છે ઉપર, કેમ લોકો કરે છે? આપ કહો છો કે આપે ઉપદેશ કર્યો નથી અને લોકો કરે છે, હવે એનું શું કરવું? મળ્યું? ગુરુદેવ બોલે છે ઉપદેશ કર્યો જ નથી એમ નથી, આ તો કીધું નથી કે તું આ કરજે. ઉપદેશ તો બધી વાત આવે, ઉપદેશમાં તો બધી વાત આવે. અને એ પણ તે પણ જ્યાં નથી ત્યાં લોકો કરે, જ્યાં આગળ સાધન નથી ત્યાં કરે. એક વિશેષ આંખમાં આવે એવું જરી આ ફતેહપુરનું થશે એવું લાગે. કીધું આપણે તે દી પણ થયું હતું, જે થાય એ તો થાય. જો આ વસ્તુ સ્વરૂપનું ચિંતન જુઓ.
કારણ કે ગામ નાનું જરા લોકોને થાય, પણ 35 ઘરને સમોશરણે કરે આપણે તો કાંઈ કોઈ દી વાંચો કહ્યું નથી. આ ગુરુદેવશ્રીની નિરપેક્ષતા જુઓ. માર્ગ આવો છે અને આવું હોય બસ એટલી વાત. અને અત્યારે તો જુઓ ને, જયપુરમાં તો એકલું શિક્ષણ જ કર્યું, શિક્ષણનું જ કર્યું, એકલું શિક્ષણ. ભાઈ બાપા, શિક્ષણમાં 2-2.5 લાખ ખર્ચા, 20 દિવસ. બોલો શિક્ષણનું એટલે શિક્ષણ શિબિર, શિક્ષણ શિબિર. તત્વનો ઉપદેશ 200 તો અધ્યાપકો આવ્યા હતા પાઠશાળામાં ભણાવનાર. 20 દિવસ થયા ને ત્યાં, જેઠ સુદ 11. અંદર સમજાવવા માટે એવો સ્વભાવ હોય છે તો જો આ તત્વનું ચિંતન જ્ઞાનીનું. હવે આગળનું વાંચો, તમે જ વાંચો, હું નહીં વાંચો. આપણને કેટલી હોંશો હતી. આ ગુરુદેવ શું બોલે છે જુઓ, જ્યાં જરૂર નથી ત્યાં મંદિરો કરવા, જરૂર નથી ત્યાં બોલો માનસ્તંભ કરવા, પૈસા નાખવા. બાપુ એ કાંઈ ઠીક કહેવાય નહીં. એ તો આપણે ભેગું આમ કહીએ, આ લોકો જ્યાં જરૂર છે ત્યાં નાખે છે. અને આ ઓલા શું કહેવાય, આહારજી અને પપોરાજી, બુંદેલખંડના ક્ષેત્રોની વાત. કેટલા મંદિરો, દિગંબર ઘર, એક પણ નહીં. 3 તો માનસસ્તંભ, ચોથો કરે છે. લોકોને પૈસા થયા હોય, લોકોને એમ થાય કે ઓહો હો હો હો. વાંચો આગળ. ફલાના શેઠનું મંદિર માન છે, માન માટે કરે છે. જ્યાં દેવ દર્શનાદિ ન હોય ત્યાં હોય. પણ આ તો 50-50 મંદિરો, 4-4 મોટા ઢગલા. દુનિયા રવેડે ચડી તે ક્યાં ચડી. લલિતપુર અને ટીકમગઢ બાજુની બધી વાત કરે છે. ટીકમગઢમાં ઓલરેડી 30 મંદિર છે, ઓલરેડી 30 મંદિર છે. અને અહીંથી હોસ્પિટલ ચોક જેટલો જ દૂર, વધીને રેલવે સ્ટેશન સમજો, 64 મંદિરનો આખો ક્ષેત્ર છે. 300 વર્ષ પહેલાંના, 400 વર્ષ પહેલાંના જૂના મંદિર. આ તો કાંઈ નહીં. હિંમત કરું છું, 50 કાયના પ્રવચનમાં ગુરુદેવશ્રીએ જંબુદ્વીપ અંગે અને બાહુબલી ભગવાનના અનુષ્ઠાન અંગે ના પાડી હતી. શેઠિયાઓ આવીને કહેતા બાહુબલીને મૂકો. ગુરુદેવશ્રીએ કીધું કે જે છે સંભાળો. કાં આ પ્રવચનમાં યાદ કરે, આવતીકાલના પ્રવચનમાં કેમ યાદ કરીને કરે? થોડુંક મગજ દોડાવો. કયા વ્રતની વાત કરશે? પરિગ્રહ ત્યાગ. તો કારણ વિનાનો વિસ્તાર શું છે વિચારો તો સમજાય. સ્વામીજી સમજાવતા ગયા, સમજનારા ઓછા પાક્યા. સાંભળનારા તો ઢગલા. મહાપુરુષને ઓઘે ઓઘે સાંભળવું જુદી વસ્તુ છે અને સમજવું જુદી વસ્તુ છે. નથી સમજતા, નથી સાંભળતા, એને માટે તો દિલ્હી બહુ દૂર છે. આવી ખતરનાક વાત છે. આવતીકાલે આવશે, સભા સાંભળશે, આપણે સાંભળશું, વ્યાખ્યાને પૂરું થઈ જશે. આજના વ્યાખ્યાનમાં એક વાક્ય બોલે છે ગુરુદેવશ્રીએ. હું સૌથી પહેલાં વાક્ય કહું. પાના નંબર કાઢો 25. આજના પ્રવચનમાં છે. બ્રહ્મચર્યના સંદર્ભમાં જ વાત કરી છે. હે કામી પુરુષ, જો તું મનમાં સ્મરે છે તો મારા વચનથી તને શો લાભ થશે. છે ને મોટા અક્ષર છે, પણ નીચેની 1-2 લીટી જુઓ. જો તું આવું નિરીક્ષણ કરીને આવા ભાવ કરીશ, છેલ્લી લીટી સાવ, એ તો મારા વચનનો તને કાંઈ લાભ થશે નહીં. હવે જો સાંભળીને વાંચો, સાંભળીને એને ભૂંડા ભાવ છોડ્યા નહીં તો તે મારું સાંભળ્યું નથી. આ વાત દરેકમાં લેવાનું. અહીંયા તો બ્રહ્મચર્યમાં લીધું છે. એમ હિંસાના સંદર્ભમાં લેવાનું.
અહિંસા વ્રતના સંદર્ભમાં જે હિંસાના ભાવો, ભૂંડા ભાવો સાંભળ્યો પણ છોડ્યો નથી, એટલે એ વાત એને સાંભળી જ નથી. એમ પારકી વસ્તુ રાખી મૂકેલી, આવ્યું ને એમાં ગ્રામ નગર વગેરેમાં રાખી મૂકેલી, નહીં આપેલી, મૂકી દીધેલી એ વસ્તુ લઈ લીધી કે લેવાના ભાવ કર્યા. એવું બોલ્યા ગુરુદેવશ્રી, ચરું નીકળે, સોનું નીકળે, હાલો આપણે ગ્રહસ્થોને આપી દઈએ, એ મંદિર બનાવશે. અરે મુનિરાજને ભાવ જ ન હોય. ચલો એ તો બહુ દૂરની વાત છે. તમને એક વાત કરું, સમજો અહીંયા મંદિરની સામે ચાલતા મને 500 રૂપિયાની નોટ મળી, તો મારામાં એટલી સાત્વિકતા છે કે કોક નીચે હું તો નહીં જ વાપરું, પણ એ 500 રૂપિયા લઈને શું કરીશ ખબર? મંદિરના ઓફિસમાં નાખીશ, ઓફિસમાં આપીશ. ઓલાને કે જો ભાઈ બહાર આ 500 રૂપિયાના કોકને પડી ગયા છે, જે પણ હોય એ કે સાહેબ અમારા પાસે હિસાબ કિતાબ જોઈએ, નહીં કોના નામે રાખીએ, લઈ લેને યાર, તો ગુપ્તદાન મંદિરના તત્વજ્ઞાનના પ્રચાર પ્રસારમાં કામ આવશે. અહીંયા ના પાડે છે. તો મુનિરાજ જંગલમાં કંઈક ચરું નીકળે, સોનું નીકળે, ચાંદી નીકળે, હાલો ગ્રસ્ત મંદિર બનાવે અને કામ આવે, ધર્મની પ્રભાવના થાય, એવા ભાવ એને હોય જ નહીં. કેમ? કેમ કે પારખી વસ્તુ છે ને, પડેલી નહીં આપેલી વસ્તુ છે ને. લોકો જબની વાત છે, નહીં આપેલી વસ્તુ પણ, નહીં દીધેલી વસ્તુ પણ ઉપાડી લેવું એ ચોરી છે. હું તમને ગુરુદેવશ્રીના જીવનમાંની એક વાત કરું. મને ઓલા વસંતભાઈ દોશી અને મહિપાલજી આ વાત બહુ હૃદયથી યાદ કરતા હોય છે. વસંતભાઈ દોશી હમણાં 15 દિવસ પહેલાં જ મારી વાત થઈ. એ સુનીલજી, સોનગઢમાં તમે જે આ ગુરુદેવશ્રીના જીવન ચરિત્ર અંગે વાત કરી હતી, એમાંથી આ વાત બહુ ગમે, ચોરીવાળી વાતમાં, કે ગુરુદેવશ્રીના હાથેથી પ્રભાવના કરવા માટેના નવા પુસ્તકો છપાવી લઈ આવ્યા, ટેબલ ઉપર મૂક્યા. ગુરુદેવશ્રી નહોતા આવ્યા, 2-5 મિનિટ પછી આવ્યા. સ્વામીજી બેઠા, વ્યાખ્યાન શરૂ થયું, પ્રવચન પૂરું થયું અને 4-5 જ પુસ્તકો રાખી મૂકેલી. ભાઈએ કીધું સામેવાળાએ કે આપના હાથેથી આ પ્રભાવના થાય. પછી કીધું કે કોકે કીધું કે અહીંયા ઘણી બધી પુસ્તકો હતી, ક્યાં ગઈ? ગુરુદેવશ્રીએ કીધું, કોણ લઈ ગયા અહીંયા? વગર દીધે કોણ લઈ ગયા પુસ્તક? જનવાણી પણ વગર પૂછે ન લેવાય, ચોરી છે. વિચારો, ન આપેલી, વિસરાય, ભૂલી ગયેલી વસ્તુ, પારકાના ધણીપનાની વસ્તુ લેવાનું જ નહીં, લેવાના ભાવ, એ ચોરી છે. નરસિંહ મહેતાનું વૈષ્ણવજન છે કે નહીં? એમાં છે કે નહીં? પર વસ્તુને અડકે નહીં, વણલોભી, કપટ રહિત, ઝાલે નહીં, પારકી વસ્તુને ઝાલે નહીં. ઝાલે નહીં એટલે સ્પર્શે નહીં. લેવાની વાત તો દૂર, લેવાના ભાવે નહીં. તો એમ અહિંસા વ્રતના સંદર્ભમાં હિંસાદિકના ભૂંડા ભાવો છોડ્યા નહીં, તો અહિંસા વ્રત અંગે કંઈ સાંભળ્યું જ નહીં. એમ સત્યવ્રત અંગે બધું સાંભળીને અસત્ય વ્યવહાર, અસત્ય વચન, જનાગમ વિરુદ્ધ જેટલું જે કાંઈ વ્યવહાર છે, અસત્ય વ્યવહાર છે. શું કીધું? એ અસત્ય વ્યવહાર છે. એ અસત્ય વ્યવહાર તારો છૂટે નહીં, ભૂંડા ભાવ નહીં છૂટે, તો તે સત્યવ્રત અંગે સાંભળ્યું જ નહીં. સત્યવ્રતમાં કેવળ બોલવા નહીં બોલવાના વ્યવહારની વાત નથી, વર્તન પણ એવું સતને અનુકૂળ, વિચાર એવા, ખ્યાલમાં આવે છે, આચરણ એવું, વાણી, વર્તન, વિચાર બધું જ જનાગમને અનુકૂળ, તો જ એ સત્યવ્રત અંગે સાંભળ્યું કહેવાય. એમ આચરણની બાબતમાં, એમ બ્રહ્મચર્યની બાબતમાં કેટલું સરસ એમાં તો લખ્યું. સુંદર સ્ત્રી આદિને જોઈને તને જો કુતૂહલના પરિણામ થાય, સંસ્કૃતમાં એના માટે એક બહુ સરસ શબ્દ આવે, સ્ત્રી દાક્ષિણ્ય. કદાચ સાંભળ્યું હોય શબ્દ, સાહિત્યિક શબ્દ છે, સ્ત્રી દાક્ષિણ્ય. એટલે બાયલા વેડા કહેવાય ગુજરાતી ભાષામાં આપણે કહીએ તો. હા, નથી કહેતા આમ લૌકિક ગોપીઓની વચ્ચે આમ કાનોડો હોય, આમ એને એમાં રસ પડે, એમાં એટલે કહેવાય સ્ત્રી દાક્ષિણ્ય. નંબર 1, શીલનો ભંગ થાય છે પ્રતિક્ષણ. નંબર 2,
કુશીલનું સેવન થાય છે, નંબર 2. નંબર 3, બ્રહ્મચર્યનો ઘાત થાય છે. અને સેમ ટુ સેમ સ્ત્રી માટે પણ પુરુષના સંદર્ભમાં પુરુષો સાથે બહુ ભળે, પુરુષો સાથે ઉઠવું, બેસવું, બોલવું, ચાલવું, XYZ મિત્રતા કે જે કાંઈ પણ હોય, જેમ પુરુષના સંદર્ભમાં શીલ ભંગની વાત આવી ને સ્ત્રી દાક્ષિણ્યના સંદર્ભમાં, એમ સ્ત્રીઓના સંદર્ભમાં પણ પુરુષ દાક્ષિણ્યપણું જે છે શીલ ભંગનો પરિણામ છે. હું તમને એક અમારા કલ્પનાબેનની વાત મને બહુ ગમે છે. આવી જ ચટાઈ અમે લોકો જયપુરમાં ક્લાસમાં બેસતા અને એ આમ તખત પર બેસતા, ટેબલ જો તખત પર બેસતા, એને માટે પણ આવું એક ચટાઈ, પણ એ એનું પોતાનું હતું, એ પોતે જ લઈ આવે, પોતાનું જ બધું. પણ એની ચટાઈ છે ને એ સામે જે પાથરેલી ચટાઈ હતી આમ ગાદીની સાથે જ, એની સાથે સાથે ઓલી ચટાઈ અડ કરતી હતી. કલ્પના ઊભા થઈ ગયા, અમને બધાને ઊભા રહ્યા. પહેલાં ચટાઈ હટાવો, તમે પાછળ લઈ જાઓ. શીલ પાલનનો મહિમા સમજાય છે. આ બ્રહ્મચર્યનો મહિમા છે, આ શીલનો મહિમા છે, આ શીલ પાલનનો વિવેક છે. સભામાં જે ચટાઈ ઉપર બેઠા એકલા જ બેઠા, બીજી કોઈ બાઈ નહીં ને બેસવા દે. જે નાનકડું હોય એનો કંઈ બહુ પરિગ્રહનો વિસ્તાર બહુ ન હોય, માંડ એકલા બેસી શકે. એટલે તમે જુઓ, કાયિક શુદ્ધિનું પાલન કરનારા જીવો આ દુનિયામાં છે. તો આમાં એ વાત કરીએ કુતૂહલના જે ભાવ છે ને, કુતૂહલ, જિજ્ઞાસા, કેવા કપડાં, કેવા લુગડાં, કેવા, એ જિજ્ઞાસા એ શીલ ભંગનું પરિણામ છે બ્રહ્મચર્યના સંદર્ભમાં. પરિગ્રહ ત્યાગ સંદર્ભમાં તો હજી મૂળ ચર્ચા તો આવતીકાલે આવશે. કેવળ નિરપેક્ષ ભાવની ચર્ચા આજે કરી છે. ચલો થોડીક ચર્ચા આપણે કરશું. 57 નંબરની ગાથા જો સૌથી પહેલાં આજે સત્યવ્રતના સ્વરૂપનું કથન છે. પહેલી ગાથાઓ લઈશું આપણે. રાગેણવ દોષેણવ મોહેણવ મોસભાસ પરિણામં જોપજ હદિસા હુસયા વિધિયવદં હોઈત સેવ વિદ્વેષ રાગ વિમોહ જનિત વૃષાતણા પરિણામને જે છોડતા મુનિરાજ તેને સર્વદાર્થ દ્વિતીય છે. સામાન્ય વાત કરી, મોહ, રાગ અને દ્વેષ, તે ત્રણેય વશ અસત્ય પરિણામ જે હોય છે, મૃષા, મૃષા એટલે અસત્ય, એટલે સત્યથી વિપરીત પરિણામ જે છે તેનો જે ત્યાગ કરે છે તે મુનિરાજને સત્યવ્રત હોય છે, એટલે સત્ય મહાવ્રત હોય છે. ઠીક. હવે એનો જે કળશ, એમાં એક વાત કરી હતી, એના ઉપર થોડુંક ધ્યાન જવું જોઈએ કે કોને આવા પરિણામ હોય છે. તમારું ધ્યાન ગયું હોય તો સાધુ શબ્દનો પ્રયોગ મૂળ ગાથામાં છે. જો પજહદી સાહુ, એટલે જે સાધુઓ છોડે છે. પણ સાધુનો અર્થ જે કરેલ છે ટીકામાં બહુ સરસ છે. આસન્ન ભવ્ય જીવ. સાધુ એટલે કોણ? આપણે નથી કહેતા આ સાધુ પુરુષ છે. સરળ શબ્દોમાં ભોળા માણસ છે, સજ્જન પુરુષ છે. તો આસન્ન ભવ્ય જીવને સાધુ કહેવાય. અહીંયા અર્થમાં એવું લીધું છે. મૂળ ગાથામાં સાધુ શબ્દનો જ પ્રયોગ છે. સાધુ એટલે બધે કંઈ નગ્ન દિગંબર સાધુ જ ન હોય. સમ્યક દ્રષ્ટિ આત્મ સાધક સાધુ, સમ્યક દ્રષ્ટિ નહીં, આત્મ સાધક સાધક, આત્મ સાધક જીવ, સજ્જન જીવ, એને સાધુ કહેવાય. એ સમ્યક સન્મુખ પણ હોઈ શકે, એમાં શું છે? ભાવના રૂપે પાલે, સમ્યક દ્રષ્ટિ તો હોય જ હોય છે. સમ્યક દ્રષ્ટિને તો સાધુ કહેવાય જ છે, પણ સમ્યક સન્મુખ હોય એને પણ સજ્જન સાધુ જ કહેવાય છે. આગળના તો સાધુ બધા છે જ. તો એક તો એ આસન્ન ભવ્ય જીવ એવું લીધું છે. બહુ સરસ વાત કરી છે. અચ્છા સાંભળો, એક મજાની વાત કરું તમને.
પાંચમા ગુણસ્થાનમાં 11 પ્રતિમાઓ હોય. પકડજો, વાત બહુ ઝીણી વાત છે. આ 11 પ્રતિમાઓમાં પહેલી પ્રતિમા છે દર્શન પ્રતિમા. આ દર્શન પ્રતિમામાં એક વ્રત ન હોય. ગુણસ્થાન પાંચમું, પહેલો પગથિયો દર્શન પ્રતિમા, પણ વ્રત ન હોય. પ્રતિજ્ઞાપૂર્વક વ્રત તો બીજી પ્રતિમામાં હોય, વ્રત પ્રતિમામાં. ઓલા તો સદાચાર રૂપ પાલન રૂપે હોય પહેલી પ્રતિમામાં, છતાંય પંચમ ગુણસ્થાન નથી. અને પ્રતિજ્ઞાપૂર્વક બીજી પ્રતિમામાં. આ ઝીણું ઝીણું કોણ અંદરમાંથી કાઢે, કોણ વિચારે? હા, આપણને એમ થઈ જાય સમ્યક દ્રષ્ટિ વ્રતિ, પણ શું વ્રતિ? દર્શન પ્રતિમા કોને કહેવાય? વ્રત પ્રતિમા કોને કહેવાય? સામાયિક પ્રતિમા કોને કહેવાય? પ્રશુદ્ધ ઉપવાસ પ્રતિમા કોને કહેવાય? રાત્રિ ભોજન ત્યાગ પ્રતિમા કોને કહેવાય? બ્રહ્મચર્ય પ્રતિમા, સાતમી પ્રતિમા કોને કહેવાય? કાંઈ ખબર ન મળે. આરંભ ત્યાગ પ્રતિમા, અનુમતિ ત્યાગ પ્રતિમા, ઉદ્દિષ્ટ ત્યાગ પ્રતિમા, એ તો બહુ આગળની વાતો છે. આ નિયમસારના પ્રશ્નો બનાવતો હતો, 4-5 પ્રશ્નો મેં લીધા હતા, બનાવ્યા હતા. મને ત્યારે વિચાર આવતા હતા, સભાને આવડશે કે નહીં? અભ્યાસ તો જરૂરી છે ને, કાંઈ ખબર ન મળે. વી હાવ ટુ કલ્ટિવેટ અવર કલ્ચર. સંસ્કૃતિનું સંવર્ધન જરૂરી છે. ઘરમાં લાખોના ફર્નિચર હોય, લાખોના ફર્નિચર હોય, સોફા હોય, ફર્શ શું કહેવાય, લાદી, ફર્શ, આરસ, કિચનનું ફર્નિચર હોય, પ્લેટફોર્મ ઉપરનું બધું પ્લાયવુડનું બધું હોય. એની સાફ સફાઈ રેગ્યુલરમાં કરીએ છીએ કે નહીં આપણે? વેક્યુમ ક્લીનર હોય, 50 લાખના સોફા હોય તો કમસે કમ 8-10 હજારનું તો વેક્યુમ ક્લીનર હોય. અને ઘરની મહારાણી જ દિવસમાં 4 વખત કરતી હોય. કામવાળી કરીને જાય તો એને સંતોષ ન હોય, એ કર્યા જ રાખે. ગંદુ ન થવું જોઈએ, મેલું ન થવું જોઈએ. એમ આ ચરણાર યોગના, વ્રત સંયમના, ગુણસ્થાનના વગેરે ભૂમિકા પ્રમાણેના જે પ્રકરણો છે એની સાફ સફાઈ, એની શુદ્ધિ, એનો અભ્યાસ જરૂરી છે. ઘણાને તો એમ થાય કે સમયસારમાં આવું બધું ક્યાંથી આવ્યું? નિયમસારમાં છે ને. તને ટેવ પડી છે સમયસાર સાંભળીને? ઓલા બેન કહેતા હતા સમયસાર તો બહુ સહેલું, સૌથી અઘરું સમયસાર. શૈલાબેન, સૌથી સહેલું નિયમસાર. આમાં સમજવાનું છે, એમાં સમાવવાનું છે. સમાવવાનું કામ સૌથી અઘરું છે. ખ્યાલમાં આવે છે? સુમત પ્રકાશજી બહુ સરસ બોલે છે, હમણાં જ કાલે પણ બોલ્યા. મને હવે બધું સમજાણું છે, અમે તો 4 કલાક બધું સાંભળીએ છીએ, તું ઇન્દ્રિય જ્ઞાનમાં પડેલું છે. તને ગરમી શેની છે? તને અહમ શેનું છે? તને એવું લાગે છે ને કે હવે અમને બધું બરાબર સાંભળવાનું? અમે તો 4 કલાક 6 કલાક બધું સાંભળીએ છીએ, અમને આ સાંભળ્યા વિના તો હવે ચૈન જ નહીં પડે. તું ઇન્દ્રિય જ્ઞાનમાં પડેલો છે, પહેલી વાત. તું ઇન્દ્રિય જ્ઞાનમાંથી ઊભો થા, સાંભળીને સંતુષ્ટ ન થા. સંસ્કાર તો મળશે તને, પણ ધર્મ નહીં મળે. એટલે બેનશ્રીના શબ્દોમાં કહીને અનાદિકાળથી ક્યાંક ને ક્યાંક તો જીવ અટકતો આવ્યો છે. ખ્યાલમાં એવું, હા, આસન્ન ભાવી જીવ. એનો કળશ જો ભક્તિ વ્યક્તમ સત્યમુચ્ચે જનો યઃ સ્વર્ગ સ્ત્રીણામ ભૂરી ભોવૈક ભાક્ષા અસ્મિન પૂજ્ય સર્વદા સર્વસદ્ભિ સત્યા સત્યમ ચાન્યદસ્તિ વ્રતમ કિમ. ચોથી લીટી જો, સત્યા સત્યમ ચ અન્યદ અસ્તિ વ્રતમ કિમ. સત્યથી ચડિયાતું બીજું શું હોય? ખરેખર સત્યથી શું બીજું ચડિયાતું વ્રત છે? કોઈ ચડિયાતું વ્રત નથી. કેમ કે સત્ય સિવાય તો બીજું બધું અસત્ય જ છે ને. ખ્યાલમાં આવ્યું?
એમાં એ વાત કરી, જો જે પુરુષ અતિ સ્પષ્ટપણે સત્ય બોલે છે, સત્ય બાહુબલી ભગવાન તો બોલ્યા નહોતા, તો શું થાય? મારો પ્રશ્ન છે, 1 વર્ષથી ઊભા હતા ને તો બોલ્યા તો નહોતા, તો સત્યવ્રતી તો નહોતા. કેમ? અરે એના જેવા સત્યવ્રતી નહોતા. એનો અર્થ એમ થયો સત્યવ્રતી માટે બોલવું. સાહેબ આમાં તો કંઈક એવું લખ્યું છે. હા, એવું લખ્યું છે, તો જે લખેલું નથી એમાં જ, એના માટે જ સત્સંગ જોઈએ, એના માટે જ સ્વાધ્યાય જોઈએ. સત્યવ્રતને બોલવા નહીં બોલવા સાથે દૂર દૂરના સંબંધ નથી. જે પુરુષ અતિ સ્પષ્ટપણે સત્ય બોલે છે તે સ્વર્ગની ઘણા દુનિયામાં તો સ્પષ્ટ બોલનારા તો ઘણા છે ને, મોઢે મોઢ કહી દે એ બધા સત્યવ્રતી થઈ ગયા. તમે ચોરી કરી છે, અમે જોયું છે, શું એમ બોલનારા સત્યવ્રતી થઈ ગયા? હું તમને એક વાત કરું, મને જે એક વાતનો રંજ છે એની વાત કરું, સાંભળો. છેલ્લા 25-27 વર્ષમાં શરૂઆતમાં 5-6 વર્ષ જ્યારે અહીંયા હતો ને, 5-6 વર્ષ જ્યારે સભામાં આપણે બોલીએ, જે આપણે તો આધ્યાત્મિક શૈલીમાં જ બોલીએ, પણ ઘણાએ તો પીઠ થાબડે. નહીં બહુ સરસ, તમે નામ લઈને બોલો છો ને, બહુ સારું કરો છો, એક ખ્યાલમાં તો આવે. 4-5-6 વર્ષ તો પીઠ થાબડે, અને 5-6 વર્ષ પછી એવું બોલવા લાગ્યા, સભામાં શું કામ નામ લઈને બોલવું જોઈએ? મેં જાઓ તેલ લેવા તમારી ઘરે, અમારે બોલવું જ નથી. કાલનું પ્રવચન સાંભળો તમે, શું કીધું છે મેં. અમારે તો નિરૂપાધિ ભાવના, અમારે તો સમજાવવાના વિકલ્પ નથી, અમારે તો બોલવાના ભાવ જ નથી. શરીર તો અમારું થાકેલો હોય છે. તું તો દિલથી ક્યારનો ગરીબડો જ છે શૈલાબેન. સમજાવવાના ભાવ કે સમજવાના ભાવ બેવું અમારું ઉન્મત્તપણું છે, પાગલપણું છે. અમારે તો પૂજ્યપાદ આચાર્ય આદર્શ છે, અમારે તો ગુરુદેવ આદર્શ છે. ખ્યાલમાં આવે છે. ધન્ય છે તે જીવ જેના મસ્તક પર પ્રતાડના કરનારા ગુરુઓના હાથ હોય છે. મહાપુરુષો તો એવું કહી ગયા છે. કબીરદાસ જેવા કે નિંદક નીરે રાખીએ, નિંદક નીરે રાખીએ, નીરે એટલે નજીકમાં રાખો. મારા દોષ કહેનારા, મારી કમીઓ કહેનારા ગુરુ મારી સાથે હોય તો સાફ સફાઈ સ્વચ્છતા. પણ તું નાજુકડો એવો થયો છે કે તને તારા ભૂલોની ભાન કરાવવામાં આવે તો તને ખોટું લાગે છે. બહુ વિચિત્રતા છે. વૈરાગ્ય જ આવે આપણને તો સત્યથી બીજું ચડિયાતું ધર્મ કયું હોય. આમાં કે તે સ્વર્ગની સ્ત્રીઓના પુષ્કળ ભોગોનો એક ભાગી થાય. અરે ભાઈ, અમે તો હાચા બોલતા થઈ ગયા, વચન શુદ્ધિનું પાલન કરતા થઈ ગયા, એટલે અમને કાયાનો ભોગ. શું કીધું? તો જ્ઞાની ભોગ માટે કરે છે કે યોગ માટે કરે છે? એ યોગની સાધના માટે કરે છે. ભોગ મળે ઠીક છે ભાઈ, એમાં બહુ મોટી વાત નથી. ચલો આગળના પાના પર જો 18 નંબરના પાને, જ્યાં આત્મા જ્ઞાતા દ્રષ્ટા, વચ્ચે જો વચ્ચે જ એક્ઝેક્ટ, જ્યાં આત્મા જ્ઞાતા દ્રષ્ટા અને સહજાનંદની મૂર્તિ પ્રભુ એવું જ્યાં અંતરમાં સ્વરૂપની જાગૃતિ થઈ નથી, એકલા આંધળા રાગના ભાવ પંચમહાવ્રતના ભાવ કરે એ બધા સંસાર ખાતે છે, રખડવા ખાતે છે. પંચમહાવ્રતના પરિણામની વાત કરે છે, યાદ રાખજો. મુનિચર્યાની વાત કરે છે. જો નીચેના ફકરામાં જો બહુ જોરદાર વાત છે. પુણ્યના ફળમાં સંયોગ મળશે, ભલે સંયોગને પણ એમ એ સત્ય બોલવાનો શુભ ભાવ સંયોગી ભાવ, સ્વાભાવિક ભાવ નથી. એથી એ ભાવથી શું મળશે? સંયોગ મળશે. એમાં આત્માને એનાથી કંઈ લાભ નથી. ભારે વાત. શ્વેતાંબરમાં 5 મહાવ્રતના નિર્જરાના સ્થાન કયા છે? જો આ બધું મતાર્થ. પંચમહાવ્રતના પરિણામ સંયોગી ભાવ વિકારી છે, માટે સંયોગ આવશે. આત્માની શાંતિ અને આત્માના આનંદને મદદ કરે છે નથી. ભોગોનો એક ભાગી થાય એમ સ્વતંત્ર પુણ્ય કર્યા છે ને, શું ભાવ છે? બહારની સ્વર્ગ આદિની સ્ત્રીઓની અનુકૂળતા મળશે. વિચારજો એ વાત.
19 નંબરના પાને જો છેલ્લી 2 લીટી ઉપર 58મી ગાથા ઉપર પુણ્ય છે શુભ ભાવ પણ સંકેતની ભૂમિકામાં ચારિત્રવંતને એવો ભાવ હોય પણ એનાથી પુણ્ય બંધાય, બહારની સામગ્રી મળશે, બસ એનાથી કંઈ ધર્મ નથી. 58મી ગાથામાં આચૌર્ય વ્રત, એમાં ગ્રામમાં, નગરમાં કે વનમાં પારકી વસ્તુને દેખીને તેને ગ્રહવાના ભાવને છોડે તેને જ વ્રત એટલે આચૌર્ય વ્રત. ગાથા બધા વાંચતા નથી, આગળ વધીએ. પાના નંબર જો 21 જુઓ. 21 એમાં જો ફકરો છે ઉપર. અહીં ત્રીજા વ્રતમાં એ કોઈ પણ ચીજ ગામમાં, નગરમાં કે વનમાં કોકની મુકાયેલી, કોકથી તજાયેલી, કોકથી ભૂલાયેલી એવી ચીજને લેવાના પરિણામ છોડી દે. આવી ચીજ છે, લાવ લઈ લઉં, કોઈને ધર્માદામાં આપશું. જો 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 મને એક વાત બતાવો, ધર્માદામાં આપશું એ ધર્મના ભાવ છે કે અધર્મના ભાવ છે? બોલો તો. મને એ વિચાર આવ્યા, ધર્માદામાં આપશું. અરે ધર્માદામાં પણ તારું આપને તું ગામનું શું કામ આપે છે? ખ્યાલમાં આવ્યો? ધર્માદામાં આપશું એવા પરિણામ મુનિના હોય નહીં. એમ કે આખી દુનિયા પડી છે, આ ચરુ નીકળેલો કોઈ દેખાય, સોના મોરનો લ્યો જંગલમાં પડ્યો હોય, ભૂલી ગયેલો પડ્યો હોય, આમ દેખાય, લાવને લઈ લો, ગ્રહસ્થોને આપીશ. ધર્માદિમાં વાપરશે. શું વાપરશે ધર્માદિમાં ગ્રહસ્થ? બોલો. મને ગજબ લાગ્યું છે, ગ્રહસ્થને મંદિર બનાવવાના ભાવ તો થાય પણ સામાયિક કરવાના ભાવ નથી થતા. બહુ કડવું સચ કહું છું, સાંભળો. કહું, મંદિરમાં આરસ જડવાના તો ભાવ થાય છે પણ મંદિરની વેદી ઉપર પોતે જડાઈ જવાના ભાવ નથી થતા. શું કીધું? આરસ તો તે જડ્યા. શું રાજુભાઈ? તમને મને જળ ઢોળવાના તો ભાવ થાય, પ્રક્ષાલ કરીને પોછવાના તો ભાવ થાય, લૂંછવાના તો ભાવ થાય, પણ કોઈ દી સ્વપ્નમાં તો એવા ભાવ કે સિમંદરની જગ્યા ખાલી થાય અને એ જગ્યાએ એવા ભાવ કેમ નથી થતા? એનો અર્થ કોઈ ક્રિયા જળ થઈ રહ્યા. વળી પાછું કોઈ કહે સાહેબ અમારી પણ લાયકાત જ ક્યાં? અરે તું ભગવાન છે અને ભગવાન થઈ શકે છે. તુમ હો પૂજ્ય પુજારી હું મેં યહ ભેદ કरूंगा સા. બોલને તું અંદરમાંથી. રવિન્દભાઈ પંડિતજીના પ્રવચનમાં ગઈકાલે એક સરસ વાત સાંભળી કે એને કહેવામાં રસ છે એવું બોલ્યા. એને તો આ પંચકલ્યાણકોમાં 4-4, 6-6 કલાક વિધાનો રમઝટ બોલાતું કહીએ છીએ ને. ભગવાનને આપણે ભગવાનનું સાંભળીએ છીએ કેટલું? ભક્તિ 2 કલાક થાય, પૂજા 4 કલાક થાય, સ્વાધ્યાય 1 કલાક થાય તો એ ભયો. પૂજા કોને કહેવાય? ભગત બોલે અને ભગવાન સાંભળે એનું નામ પૂજા, અને ભગવાન બોલે અને ભગત સાંભળે એનું નામ સ્વાધ્યાય. તો તને સાંભળવામાં રસ ક્યાં છે? તને તો સંભળાવવામાં રસ છે. 1 મિનિટ હજી વાત સાંભળો. ગઈકાલે જ મેં વાત સાંભળી બપોરે, બહુ ગજબનો પ્રવચન. કાલે તો મેં લગભગ એમાંથી 5-6 પોઈન્ટ્સ કીધા છે રાત્રિના સ્વાધ્યાયમાં. એક પોઈન્ટ આવ્યો એમાં જોરદાર, તે મેં કાલે રાત્રે કીધું નથી, કે એને સુરથી સંભળાવવાનો તો ભાવ છે પણ ઉપેક્ષાથી સાંભળવાના સંસ્કાર છે. શું સમજાણો? રાગડામાં ગાઈને ભગવાનની પૂજા કરે ને, ભક્તિ સુરમાં, લયમાં, તાલમાં, જરાય બે ધ્યાન ન હોય, પણ જ્યારે તત્વ સાંભળવાનું હોય ત્યારે ઉપેક્ષા બુદ્ધિ હોય. શું કીધું કાકા? ભગવાનને સાંભળવામાં સુર અને ભગવાનનો સાંભળવામાં બેસુર. કે આ ક્યાંથી લાવ્યા તમે? કંઈક વિચાર આવે છે બધાને? બેન રૂપાબેન, તને ભગવાનને સાંભળવામાં સુર અને તાલ અને બધું જોઈએ, પણ ભગવાન જ્યારે બોલવાનું ચાલુ કરે છે
ત્યારે તારા તાલ તો આ પંડિતજી ગઈકાલના સ્વાધ્યાયમાં મેં સાંભળ્યું, એમાં તો ધ્યાન નથી હોતું. એમાં તો તારા મતલબની વાત આવે એટલે ચાણકપણું આવે. નસ પકડાય એટલે તને દુખે. વિચારજો, છલ છે, આ માયાચારી છે. તો મંદિર કરાવશે, ધર્માદિ વાપરવાનું છે, પણ પહેલા લેવાના પરિણામ જ તારા ખોટા છે. બોલો, બીજાને લીધું નહીં, એ તો ખોટું જ ભાવ છે. સાધુ કોને કહેવાય? અંતરમાં આનંદના લહેરે ઝૂલતો હોય ને આવો અશુભને ટાળવાના વિકલ્પ હોય, બસ એટલી વાત. 78મો કળશ છે, એમાં 3 પોઈન્ટ છે કે ઉગ્ર અચૌર્ય આ લોકમાં રત્નોના સંચયને આકર્ષે છે. વાહ! આનો અર્થ શું છે ખબર? સાંભળો બહેનો. જેને પારકું જોતું નથી એને મળ્યા વિના રહેતું નથી, એનો અર્થ એ છે, એનો ભાવ એ છે. જે પુણ્યને હડસે લે છે ને એ પુણ્ય આવીને એની પૂજા કરે છે. બિન માંગે મોતી મિલે, માંગે મિલે ન ભીખ, એવી વાત છે. प्रवीण जी समझ में आई बात? जिसको चाहिए हो उसे मिले नहीं, और जिसे चाहिए है उसे मिलता नहीं, और जिसे मिलता है उसको चाहिए नहीं. जो चाहता है उसे मिलता नहीं, ये अज्ञानी. और जो जिसको मिलता है लेकिन चाहता नहीं, वो ज्ञानी. चक्रवर्ती की संपदा જ્ઞાનીને મળે છે કે નહીં? જોઈએ છે કેટલું? કાંઈ જોતું નથી. તો એ છે આ. એમાં બીજી વાત નાખી છે, પરલોકમાં સ્વર્ગની સ્ત્રીઓના સુખનું કારણ તેમજ ક્રમે કરીને મુક્તિરૂપી સ્ત્રીના સુખનું કારણ. એ અમારા ગજાબેનને આવી શૈલી બિલકુલ નહોતી ગમતી. આમાં સ્ત્રીઓના સુખની વાત ક્યાંથી આવી? એવું બોલતા. મને એમ કહેતા, અમે વિદ્યાર્થી જ્યારે 11-12મા ધોરણમાં, એ આ પદમ પરમલધારી દેવને આ કામિની અને ભામિની અને મુક્તંગ અને સ્ત્રીઓનો સુખ આમાં હું કામ નાખ્યો હશે? જાણે કે કોઈ ઘરના વ્યક્તિને આમ ઠપકો આપતા હોય ને એવું બોલતા. વળી પાછું કહે એ તો શીલવાન હતા ને, બ્રહ્મચર્ય હતું ને, એમ વળી પાછું સોફ્ટલી વાતને લેતા. ચલો, આમાં ઘણી બધી ચર્ચા આવેલી છે, પણ હવે કેટલી વાત કરીએ. ઓગણસાઠમી ગાથા જો. દઠુણઈ તિરુવમ વાંચાવાણુંડિયત દેતાસુ મેહુણ સન્ન વિવજ્ય પરિણામો અવતુર્યવદમ. વાહ! આ બહુ જબરદસ્ત વ્યાખ્યા છે. સુંદર કામિનીઓના મનોહર અંગના નિરીક્ષણ દ્વારા ઉપજતી કુતૂહલતાના ચિત્ત વાંછાના પરિત્યાગથી અથવા પુરુષ વેદોદય નામનું જે નૌકશાયનો તીવ્ર ઉદય, તેને લીધે ઉપજતી મૈથુન સંજ્ઞાના પરિત્યાગ સ્વરૂપ શુભ પરિણામથી બ્રહ્મચર્ય વ્રત છે. શું એની બંધારણ છે! અદ્ભુત અદ્ભુત. 24મા પાને જો થોડુંક એમાં ચૈતન્ય ચમત્કાર વિસ્મયકારીની વાત કરી. મહાવ્રતધારી આત્મજ્ઞાની સંત એને આવો ભાવ હોય, સ્ત્રીને દેખીને કુતૂહલના પરિણામ થતા નથી. કોઈ બાહ્ય ચીજ વિસ્મયકારી છે જ નહીં. વિસ્મયકારી તો ચૈતન્ય આનંદ મૂર્તિ છે. એનો જેને દ્રષ્ટિમાં આનંદ તરવરે છે, ધર્માત્માને તો દ્રષ્ટિમાં આનંદનો સ્વભાવ તરવરે છે. 24મા પાને નીચેનો ફકરો જુઓ કે બ્રહ્મચર્ય વ્રત શુભ પરિણામ છે, પુણ્ય છે, આશ્રવ છે. તો આવું શું કરવા લખવું જોઈએ? ગુરુદેવજી બોલે છે, આવું શું કામ કરવું, લખવું જોઈએ? શુભ ભાવ છે તો કે જી એ તો કહ્યું ને, હસ્તાવલંબ દેખીને નિમિત્ત તરીકેનો ઉપદેશ કર્યો છે. આ બધું નિમિત્ત છે, આવ્યો છે, પણ એનું ફળ સંસાર છે. ખ્યાલમાં આવ્યું? આ બધી કમેન્ટ્સ છે ને આગમના ગલિયારોમાંનું છે. 79 નંબરનો કળશ આવ્યો, એમાં એક ત્રીજી લીટીમાં સહજ પરમ તત્વમ સ્વસ્વરૂપમ. 3 દિવસ પહેલાં આ પંક્તિને ગુરુદેવશ્રી યાદ કર્યા હતા શુદ્ધ ભાવ અધિકાર વખતે, કે આત્માનું સ્વરૂપ કેવું છે. સહજ પરમ તત્વમ સ્વસ્વરૂપમ. આમાં ખ્યાલ આવ્યો, શરીર વિભૂતિ છે ને એ ભૂતિ વિભૂતિ છે. ભસમ શરીર વિભૂતિ છે એ વિભૂતિ છે. એટલે એમાં ઠપકો આપ્યો છે, કામિનીઓની જે શરીર વિભૂતિ તે વિભૂતિને એ કામી પુરુષ
જો તો મનમાં સ્મરે છે તો મારા વચનથી તો તને શો લાભ. અહો આશ્ચર્ય છે કે સહજ પરમ તત્વને નિજ સ્વરૂપને છોડીને તો શા કારણે કેવડા મોહને વિપુલ મોહને સેવે છે. વિપુલ મોહ પારાવાર. સર્વ જગત તે ऐंठ स्वत અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. એમાં આસ્તિ અને નાસ્તિની પણ વ્યાખ્યા ગુરુદેવશ્રીએ બહુ સરસ લીધી છે. જો વાંચજો આપ. બંને પાના ઉપર બહુ સરસ વાત કરી છે. આમાં તો ગુરુદેવશ્રી એવું બોલ્યા, શું તને ભૂત વળગ્યું છે? મિથ્યાત્વનું ભૂત વળગેલું છે. એમાં ખબર શું બોલ્યા ગુરુદેવશ્રી? છે એને છોડી દે છે અને નથી એને ગ્રહે છે. એટલે જે છે એને મૂકી દે છે અને જે નથી એને ગ્રહે છે. પછી 60મી ગાથા એની ચર્ચા કાલે આપણે થોડીક લેશું. જો કે આજ રાત્રિના જ સ્વાધ્યાયમાં નિરપેક્ષ ભાવન સહિત એના જે 5 વ્રતોમાં શુભ ભાવરૂપ જે 5 વ્રતોના પરિણામ છે તેની અપેક્ષા જેમાં નથી એવો એ નિશ્ચય વ્રત, એની બધી ચર્ચા છે. એ આખો અદ્ભુત પ્રકરણ છે. એ પછી આપણે લેશું. ઓમ નમઃ સિદ્ધિ. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है. वंदना शत बार है. वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक. सदा देत हो